રાણીને જન્મ્યા ને હજી એક દિવસમાં 4 કલાકની વાર હતી ત્યાં તો પોતાનું નામ સમજવા માંડી. રાણી જય માતાજી મિત્રો. આજે તો સવારના પોરથી એવું લાગતું હતું કે આજે વરસાદ આવશે, પણ અત્યારે હતું ને એટલે આપણે આવી ગયા રાણીના પિંજરા પાસે. રાણીને બારે આવવાની ઉતામર આપણાથી વધારે હતી એટલે દરવાજો ખોલ્યા ભેગી તો ડબ્બો આવી ગયા બારે, અને એ સીધી મારી પાસે જ આવી એટલે મેં એને થોડી વાર રમાડી. અને આ રાણીને એક દિવસમાં 4 કલાકની હજી વાર છે, તો પણ એ કેટલું સમજે ને જોજો. રાણી હા વાહ રાણી વાહ. અને હા એવું નહીં કે એને એની રીતે જ સામું જોયું, બીજી વાર જોઈ લો. રાણી હા વારે વાહ રાણી વાહ. મેં પછી એને થોડી વાર રમાડી, થોડી વાર દોડાવીને પછી હું આગળ હાલતો હતો ને એ મારી પાછળ. ત્યારબાદ મેં લીધું તગારું, એમાં ભર્યો બગડેલો રતકાનો ભૂકો. એ ભૂકો લઈ હું આવી ગયો રાણીના પિંજરાની બાજુમાં, કારણ કે એ ભૂકો માં નાખવાનો હતો પિંજરાની અંદર ભૂકો નાખી બરાબર હાથથી મેં સેટ કરી નાખ્યો, કારણ કે રાણી છે એ ધૂળ ખાવા માંડી હતી એટલા માટે આ નાખવો પડ્યો. ત્યારબાદ મેં રાણીને પકડીને પૂરી પિંજરાની અંદર ને કર્યો દરવાજો બંધ કરી 2 તો લોક મારી દીધા, કારણ કે સેફટી જરૂરી છે. આપણી ગૌશાળાનું બધું કામ ઓકે કરી હું આવી ગયો તો પાંજરાપોર આવી માંદાવાળા વાડામાં રાઉન્ડ મારી લીધો, અને માંદાવાળા ઢોર માટે જ અહીંયા વતરો થતો હતો. પાંજરાપોરથી ફરી હું આવી ગયો તો આપણી ગૌશાળાએ. અત્યારનો માહોલ વરસાદી જ હતો, પણ હજી સુધી વરસાદ આવ્યો નતો. પછી મેં જોઈ સેફ પિંજરાની અંદર અલગ જ અંદાજમાં બેઠેલી રાણીને. એના પછી જોઈએ આપણે બીજા બધા વાછોડાને કે જે આજે દરવાજાનો અવાજ આવે છતાં પણ કોઈ ઊભું નતું થયું. બારે બધા વાછોડાને ચેક કરી હું આવી ગયો ગાયો પાસે. ગાયોના વાડામાં આયા ભેગે રતન થઈ ગઈ ઊભી, અને રતનભાઈ પણ ઊભા થયા ભેગે. તો એવો આરહ મરડ્યો કે આમ બીજા બધાને જોઈને આરહ થઈ જાય. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.